શ્રી સ્કંદમાતા સિંહાસનગતા નિત્યમ પદ્માશ્રિતકરદ્વયા શુભદાસ્તુ સદા દેવી સ્કંદમાતા યશસ્વિની। મા દુર્ગાજીના પાંચમા સ્વરૂપને સ્કંદમાતાના નામથી ઓળખવામાં આવે છે। આ ભગવાન સ્કંદ કુમાર કાર્તિકેય નામે પણ ઓળખાય છે। તેઓ પ્રસિદ્ધ દેવાસુર સંગ્રામમાં દેવતાઓના સેનાપતિ બન્યા હતા। પુરાણોમાં કુમાર અને શક્તિધર કહીને તેમના મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે। તેમનું વાહન મયુર છે, તેથી તેમને મયુર વાહન નામે પણ અભિહિત કરાયા છે। આજ ભગવાન સ્કંદના માતા હોવાને લીધે મા દુર્ગાના આ પાંચમા સ્વરૂપને સ્કંદ માતાના નામે ઓળખવામાં આવે છે। તેમની ઉપાસના નવરાત્રિ પૂજનના પાંચમા દિવસે કરવામાં આવે છે। આ દિવસે સાધકનું મન વિશુદ્ધ ચક્રમાં અવસ્થિત હોય છે। તેમના સ્વરૂપમાં ભગવાન સ્કંદજી બાળ રૂપે તેમના ખોળામાં બેઠેલા હોય છે। સ્કંદ માતૃત્વ સ્વરૂપિણી દેવીને 4 ભુજાઓ છે। તેઓ જમણી બાજુની ઉપરની ભુજા દ્વારા ભગવાન સ્કંદને ખોળામાં પકડી રાખે છે અને જમણી બાજુની જે નીચેની ભુજા જે ઉપર તરફ ઉઠેલી છે તેમાં કમળ પુષ્પ છે। ડાબી બાજુની ઉપરવાળી ભુજા વરમુદ્રામાં છે, તેમજ નીચેવાળી જે ભુજા ઉપર તરફ ઉઠેલી છે તેમાં પણ કમળ પુષ્પ ધારણ કરેલું છે। તેમનો વર્ણ પૂર્ણતઃ શુભ્ર છે। તેઓ કમળના આસન પર બિરાજમાન રહે છે, આથી તેમને પદ્માસના દેવી પણ કહેવામાં આવે છે। સિંહ પણ તેમનું વાહન છે। નવરાત્રિ પૂજનના પાંચમા દિવસનું પુષ્કળ મહત્વ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે। વિશુદ્ધ ચક્રમાં અવસ્થિત મનવાળા સાધકની સમસ્ત બાહ્ય ક્રિયાઓ અને ચિત્તવૃત્તિઓનો લોપ થઈ જાય છે। તે વિશુદ્ધ ચૈતન્ય સ્વરૂપ તરફ આગળ વધતો હોય છે। તેનું મન સમસ્ત લૌકિક, સાંસારિક, માયિક બંધનોમાંથી વિમુક્ત થઈને પદ્માસનામાં સ્કંદ માતાના સ્વરૂપમાં પૂર્ણતઃ તલ્લીન થઈ જાય છે। આ સમયે સાધકે પૂર્ણ સાવધાની સાથે ઉપાસના તરફ વધવું જોઈએ। તેણે પોતાની સમસ્ત ધ્યાન વૃત્તિઓને એકાગ્ર રાખી સાધનાના પથ પર આગળ વધતા રહેવું જોઈએ। મા સ્કંદ માતાની ઉપાસનાથી ભક્તની સમસ્ત ઈચ્છાઓ પરિપૂર્ણ થઈ જાય છે। આ મૃત્યુલોકમાં જ તેને પરમ શાંતિ અને સુખનો અનુભવ થવા માંડે છે। એના માટે મોક્ષનું દ્વાર આપોઆપ સુલભ થઈ જાય છે। સ્કંદ માતાની ઉપાસનાથી બાળકરૂપ સ્કંદ માતાની ઉપાસના પણ આપોઆપ થઈ જાય છે। આ વિશેષતા કેવળ એમને જ મળેલ છે। તેથી સાધકે સ્કંદ માતાની ઉપાસના તરફ વિશેષ લક્ષ્ય આપવું જોઈએ। સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવી હોવાને કારણે એમનો ઉપાસક અલૌકિક તેજ અને કાંતિથી સંપન્ન થઈ જાય છે। એક અલૌકિક પ્રભામંડળ અદ્રશ્ય ભાવે સદૈવ તેના ચતુર્દિક પરિવ્યાપ્ત રહે છે। આ પ્રભામંડળ પ્રતિક્ષણ તેના યોગક્ષેમનું નિર્વહન કરતું રહે છે। માટે આપણે એકાગ્ર ભાવે મનને પવિત્ર રાખી માનું શરણું લેવા પ્રયત્ન કરવો જોઈએ। આ ઘોર ભવસાગરના દુઃખોમાંથી મુક્તિ પામીને મોક્ષનો માર્ગ સુલભ કરવા માટે આનાથી ઉત્તમ ઉપાય બીજો કોઈ નથી। બોલો સ્કંદ માતા માત કી જય।